Good morning, dear students, and welcome back in our English session, Active and Passive Voice. First of all, સૌપ્રથમ તો તમને વિજયાદશમીની શુભકામના અને સાથે સાથે આજે આપણે એક્ટિવ પેસિવ વોઇસમાં આગળ છેલ્લે લગભગ 5 જેટલા એક્ઝામ્પલ આપણે કર્યા છે. સમજવાની એક શરૂઆત કરી હતી નિયમો અને બધું લીધા પછી વળી પાછા આપણે ફરી હવે તો નિયમ થઈ ગયા છે પાછા, તો વળી પાછા આપણે તે એ વાક્ય રચનાનો ઉપયોગ કરી અને નવા નવા ઉદાહરણ લઈને સમજવાની કોશિશ કરી. અને એકદમ તમે 5 વાક્ય જોયું પણ હશે કે એકદમ સહેલું કામ છે. અને યાદ કરો કે આપણે શું કરતા તો છેલ્લેમાં એટલું વાત આપણે યાદ કરી 3 વાત છે તે યાદ રાખતા. સૌપ્રથમ આપણે ક્યાં કાળનું વાક્ય નક્કી કરતા, પછી કર્મ નક્કી કરતા અને રચના બોલતા જતા. એટલે એકદમ એ કામ સહેલું થઈ જતું. સર્વ આગળ વધતા જાય નવા નવા ઉદાહરણ સાથે. મારો બાપ પાસે આનું છે કોઈ ઘણી વાર બહુ વાક્ય લઈ મારો બાબુ વાક્ય we celebrate દશેરા with enjoy. મિત્રો સૌથી પહેલા તમારે એક કામ કરવાનું, કાળ નક્કી કરવાનું. તો આ કરતા પછી તમે આ વિચારો તો કાળ નક્કી થઈ જાય, કયો કાળનું વાક્ય ની ખબર પડી જાય. માનો કે કરતા પછી તમારે અહીંયા મૂળ રૂપ હોય, મૂળ રૂપ તો મૂળ રૂપ કયા કાળમાં આવે? સાદા વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળનું વાક્ય. ક્રિયાપદ પછીનું હોય કર્મ, અથવા આપણે લોકો કહેતા સૌથી પ્રશ્ન પૂછીને એમ પણ નક્કી કરી શકે. તો દશેરા હે તે કર્મ. હવે એના મુજબ જો આપણે હાલી, હવે મારે તમને શીખવાડવાનું આ કે વેઇટ એન્જોય તો આવા શબ્દ આવે તો શું કરવું. નહીતર મેં એવરી યર લખવા જતો વળી યાદ આવ્યું આના બદલે આવું કરી કઈ. જો સમયદર્શક શબ્દ હોત તો છેલ્લે રાખે, પણ સમયદર્શક અને સ્થળદર્શક ન હોય ને એને બાયની પહેલા લખી નાખવા. જે આપણે વાક્ય લખી તમને સમજાવતો. પહેલા આપણે વાક્ય બનાવતા જાય પહેલા કર્મ લઈ, પેલા કર્મ પછી એમિજા, બરોબર ને? રચના મુજબ ઇઝ ઉત્પાદન ઇઝ સેલિબ્રેટેડ. હવે તમે શું કરતા જો પેલા કર્મ આવી, એમિજા આવે, વાક્ય નું ઉત્પાદન થાય. હવે તમે બાય કરી અને વી નું વર્ષ લખે, બરોબર ને? અને છેલ્લે તમે અન્ય શબ્દ લખો. પણ આ અન્ય શબ્દ થોડા જુદું છે. તમે જો મેં એવરી યર લખ્યું હોત ને તો હું અહીં બાય કરીને અસ લખીને છેલ્લે લખતા. પણ સમયદર્શક શબ્દો અને સ્થળદર્શક શબ્દો આ બે અન્ય શબ્દમાં હોય ને તો એને છેલ્લે લખાય, છેલ્લે. પણ એના સિવાયના કોઈ હોય ને અન્ય શબ્દો, માનો કે એના સિવાયના કે આ સમય કહેવાય, બરોબર ને? સ્થળ એનો. તો આવા શબ્દો રહ્યા ને એને બાય કરીને કરતા લખી એની પહેલા લખી નાખ. અત્યારે લખી નાખવાનું ક્રિયાપદ પછી જો વી એન્જોય. હવે તમારે લખવાનું બાય વી નું વર્ષ. ટૂંકમાં આટલું જે રહ્યું ને એ છેલ્લે લખવાના બદલે જો મેં એવરી યર લખ્યું હોત ને તો હું છેલ્લે જ લખે, કેમ કે સમય કહેવાય.
છતાંય આવી ક્યાંક સામાન્ય ભૂલ હોય તો એ એક્ટિવ પેસિવમાં કઈ ભૂલ ન કરે. આડા હોવું તમે કદાચ કરી નાખ્યું પણ છતાંય મેં કીધું આગ્રહ રાખવાનો આવો સમયને સ્થળને છેલ્લે લખવાના. ખાસ કરીને સમય હોય ધ્યાન રાખવાના. યસ્ટરડે, ટુમોરો બધું હોય એવરી યર ના બધું એને છેલ્લે જવાનું. એના સિવાય આવા બધા હોય આવા આવશે ઘણા એને વચ્ચે લખવા એટલે કે બાય ની ફેર. બસ આટલું જ ધ્યાન રાખવાનું. સારું આગળ મારો ભાવ વાક્ય લીધું. They were drawing Rangoli at that time. તો વળી પાછું વિચારવાનું where અને અહીં કયો કાળ થશે? ચાલુ ભૂતકાળ. કર્મ થશે રંગોલી. તો બસ બનાવવાનું ચાલુ ભૂતકાળની વાક્ય રચના બોલો. પેલા કર્મ પછી was were અહીંયા આવશે was. જો આ મિત્રોએ ધ્યાન રાખો. તો અહીંયા તો were ને અહીંયા was. આપણે આને જોઈને મૂકવાનું. આ ધે બહુ વચ્ચે નથી એટલે were મૂકવું. ધે તો અહીંયા રંગોલી એક વચ્ચે નથી was મૂકવાનું. બરોબર. સહાય કાર્ય મૂકો હેલ્પિંગ વર્બ આને જોઈશું. કર્મ પછી was were પછી ઓલો નિયમનો being આ ભૂલાય ન જાય. ઘણી વખત એવું બને આવું ભૂલાય જાય. being said drawn. બરોબર ને? draw, drew, drawn ઉત્પાદન. પછી બાય કરીને કરતા તો બાય ધેન થશે ધેન. આ સમય દર્શક ને છેલ્લે જાવ એટ ધેર ટાઈમ. આવી રીતે આગળ વધતા જવાનું. ત્યાં પછી વળી આગળ વધી આનો ભાવ જ નાનકડો વાક્ય. She saw him yesterday. જરા વિચારો કાળ કયો થાય? sin નું ભૂતકાળ શો. કાળ થશે સાદો ભૂતકાળ. કર્મ થશે him. આ આપણે સમજી. આવું એક વાત તમને સમજાવ્યું છતાંય વિચારે. she saw him. અહીંયા ક્રિયાપદ પછીનું કર્મ નહીં પણ એ સજીવ કર્મ જે આપણે ભૂમથી પ્રશ્ન પૂછીને આવે એવું. હવે એ કર્મ હિમ ને આયા યસ્ટરડે તો અન્ય શબ્દ તો જ્યારે બનાવી આપણે સાદા ભૂતકાળની રચના હોય હું કર્મને આગળ લઉં તો હિમ ને પાછું અહીંયા લઉં કર્તાના સ્થાને તો હિમ નું શું થઈ જશે? આ હિમ. આ એક છે ને ધ્યાન રાખવાનું. ત્યાર પછી કર્મ પછી વોઝ કા વેર તો વોઝ આવી ગયું. સો નું ભૂતપ્રધાન છે તો સીન આવી ગયું. બરોબર ને? બાય આ સી અહીંયા આવે તો શું થઈ ગયું? બાય હર. યસ્ટરડે નો યસ્ટરડે. આવી રીતે તે સજીવ કર્મ હોય તો ધ્યાન રાખવાનું. ઘણી વખત મિત્રો એવું આવે એક વાક્યમાં બે કર્મો સજીવ કર્મ હોય નિર્જીવ કર્મ હોય જેને દ્વિકર્મની રચના પણ કહેવાય. તો શું ફેર પડે? કાંઈ નો ફેર પડે. બે કર્મ હોય તો તમારે જે કર્મને આગળ લેવું એ લેવાનું. બીજું અહીંયા ને પડ્યું રહે. એક ઉદાહરણથી જો તમને સમજાવે એવું આ પેલા નોટમાં લખતા જાય આગળ ઉપરથી ફરી પાછું લઈ જાઓ.
માનો કે બે કર્મ વાળું વાક્ય હોય તો વિચારી માનો કે ઉદાહરણ સમજો principal gave him last Monday. તો આ વાક્ય વિચાર પ્રિન્સિપાલ ગેવ હિમ અ પ્રાઇઝ લાસ્ટ મંડે. આમાં આપણે પેલા જેમ આપણે બનાવતા હતા એમ વિચારતા જાય કાળ ગોતી તો આના પરથી કાળ ખબર પડી જાય કયો છે સાદો ભૂતકાળ. બરોબર, ગેવનું ભૂતકાળનો રૂપ સાદો ભૂતકાળ ગેવ. હવે કાળ પછી કર્મ નક્કી કરી તો આને તમે શુંથી પ્રશ્ન પૂછો ગીવ એટલે આપવું થાય એનો ભૂતકાળ ગેવ તો શું આપ્યું તે પ્રાઇઝ છે આ કર્મ થઈ ગયું. કોનેથી પ્રશ્ન પૂછો તોય જવાબ આવશે. કોને આપ્યું? હિમ. ક્રિયાપદની બાજુમાં કર્મ એ બે. શુંથી પ્રશ્ન પૂછો તોય જવાબ આવશે. આ નિર્જીવ કર્મ આવ્યું. હુમથી પ્રશ્ન પૂછો તોય જવાબ આવશે સજીવ કર્મ આવ્યું. એનો મતલબ એમ થયો કે એક કર્મ થઈ ગયું અહીંયા બીજું કર્મ થઈ ગયું. એટલે આપણી પાસે આવા વાક્યમાં બે કર્મ છે. તો બે કર્મ હોય તો કરવાનું શું કાંઈ ફેર નહીં પડે. આપણે રોજ બાઇક લઈને સ્કૂલે માનો કે આવતા હોય કે સાયકલ લઈને સ્કૂલે આવતા હોય તો આપણી ઘરે એક સાયકલ લઈને સ્કૂલે આવતા હોય પણ માનો કે કોઈ કે તમારા ઘરે બે સાયકલ હોય તો શું ફેર પડે? કાંઈ ફેર ન પડે. સ્કૂલે તો જે સાયકલ લઈને આવવાનું હોય ઈચ્છા પડી લઈને આવવાનું. બે હોય તો ગાય તો સારું નહીં. જે સારી લાગે સાયકલ લઈને આવવાનું તો બીજી સાયકલનું શું થાય? બીજી સાયકલ અહીંયા પડી ગઈ. બે સાયકલ હોય બે માંથી એકને લઈને જો તમે આવો તો બીજી સાયકલ અહીંયા પડી રહી છે. બસ આમાં એવું છે તમારું બે કર્મ હોય ક્રિયાપદ પછી બે કર્મ છે તમે એકને આગળ લઈશો તો બીજું અહીંયા પડ્યું રહેશે. બે કર્મ આગળ આવે ને જેને લેવું હોય છૂટ. આને લેવું હોય તો હાલે, આને લેવું હોય તો બેથી વાક્ય બને ને બે વાક્ય સાચા છે. પરીક્ષામાં આવા વાક્ય તો કોઈ પણ એક કર્મ આગળ લઈને બનાવી શકાય. અત્યારે સમજવા માટે આપણે બે ઉદાહરણ લઈએ. એક વખત આને લઈને બનાવી, એક વખત આને લઈને બનાવી. બરોબર, કાંઈ ફેર પડે નહીં. જોયા પહેલા એમ કરવા હિમને આપણે આગળ લઈ તો હિમને આગળ લઈ તો શું થઈ જશે? આ હિમ. હમણાં આપણે જેમ કહેતા હતા એમ. બરોબર, હવે સાદો ભૂતકાળ એમ તો વોઝ કાવે વોઝ રચના મુજબ જ હાલવાનું. ગેવનું ભૂતપ્રધાન ગીવન, કર્મ આવી ગયું, વોઝર આવી ગયું, ગીવન. હવે આ કર્મ વહી દુઈ પહેલા મૂકી દેવાના. એ પ્રાઇસ આપણી એમનો પડેલું કર્મ. બરોબર, હવે બાય કરીને કરતા બાય ધ પ્રિન્સિપાલ by the principal. બરોબર, હવે અહીંયા શબ્દથી હે લાસ્ટ મંડે. હવે થયું શું? એક કર્મ મેં આગળ લીધું, બીજું ક્યાં રહ્યું? અહીંયા પડ્યું. હવે તો મારે આ આગળ લેવું તો આ અહીંયા પડ્યું રહેશે. બરાબર, આ તો બધું એકદમ જ રહેશે. હવે એવું એકાદ લાગે છે એનું આપણે બનાવી એ પ્રાઇસ ને આગળ લઈજો. આનો તો આગળ આવો એ પ્રાઇસ પછી વોઝ કા વે તો એક વચન ની અંદર વોઝ પછી આ ગીવન નું ગીવન તો હિમ યાની રહી છે ટુ હિમ. ઘણા ને એવું લાગે ટુ ક્યાંથી નહીં પણ જ્યારે સજીવ કર્મ એકલું રહેતું હોય ને આવી રીતે એને મોટા ભાગે હોય કે સામાન્ય રીતે ટુ લગાડાતું હોય એ ટુ હિમ. તો કદાચ ન લગાડ્યું હોય તો એ કઈ બહુ ઓલું નથી પણ છતાં યાદ રાખવાનું કરા તો હું બાય વા તો બધું એમ ન
પ્રિન્સિપલ લાસ્ટ ખાલી ચેન્જ ક્યાં નથી કરવામાં આ આગળ આવી ગયું અહીંયા આવી રચના હોય તેને ત્રિકર્મની રચના કે બે કર્મો વાળી રચના આનેથી તો કોઈ ફેર ન પડે તો સરખું જ થાય આ તો ક્યારેક આવે તો આપણે ખબર પડે જેને આગળ લીધો ને તો એથી થોડોક આગળ વધી મારો આવું they will not take the challenge તો પડકાર લેશે નહીં મારે આમાં તમારે શીખવાના નોટ નકાર વાક્ય આવે તો શું ફેર પડે મિત્રો નકાર વાક્ય આવે તમે કાંઈ ફેર પડે નહીં વાક્ય નકાર હોય કે હકાર એક્ટિવમાં તો તોય તમારે નકાર હોય તો ક્યાંક સાદા ભૂતકાળમાં કે સાદા વર્તમાનકાળમાં તમે ડીડ ડુ ડઝ ઉપયોગ કરતા પેસિવમાં તો કઈ ફેર જ નથી પેસિવમાં તમારે નોટ ને સહાયકારક પછી મૂકી દેવાનો હોય એમાં સહાયકારક તો બધાય પેસિવમાં હોય જ ખાલી નોટ મૂકવા આપણે જેમ છે એમ જેમ રચના આપણે બોલી એમ રચના બોલતું જવાનું નોટ આવે એમ મૂકી દેવાનો નોટ બાકી એનાથી વાક્યમાં કઈ ફેર પડે નહીં પણ આ ઉદાહરણ સમજી આપવું જોઈએ વાત માનો આ વાક્યને સમજી તો કાળ કયો થશે વિલ એટલે ભવિષ્યકાળ એક ક્રિયાપદ છે ચેલેન્જ એટલે કર્મ એને આગળ કર્મ આગળ લઈ the challenge બરોબર પછી will કહેશે will હવે નોટ કે તો નોટ મૂકી દે સહાયકારક પછી હવે નિયમનો આવશે બી બરોબર ને બી આપણે લગાડતા આ તો ખાલી એક નોટ વધારાનું બી બાકી કાઈ નથી will ને બી છે આ ભૂતપૂર્વ આ ટેકન will be taken by એમ કરતા by એનું છે then the કર્મ will be ભૂતપૂર્વ ખાલી અહીં વચ્ચે નોટ અહીંયા નોટ હતો નીચે નોટ આવી બાકી એનાથી વાક્યમાં કઈ ફેર પડશે નહીં તો આપણે એવા ઉદાહરણ સમજીએ Ramu did not return my book. રામ આપણે જોવા કાર કયો થાય તમને ડીડ ને જેમ ખબર પડી જાય કાર કયો સાદો ભૂતકાળ નોટ છે નકાર વાક્ય આ વાક્યમાં ડીડ શું કમાયું આ નોટ ને લગાડવા માટે આ ડીડ આવ્યું બરોબર ને વાક્યની મારે નોટ મૂકવું હોય નોટ સહાયકારક વગર મુકાય નહીં સહાયકારક હોય તો કઈ મૂકવું પડે નહીં ડીડ કહેવું અંગ્રેજીમાં બે કાળ એવા કે જેમાં હેલ્પિંગ વર્બ સહાયકારકનો ઉપયોગ ન સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ સાદો વર્તમાનકાળ અને સાદા ભૂતકાળની એક્ટિવ રચના હોય એમાં કર્તા પછી સીધું મૂળ રૂપ આવતું એસટીએસ વાળું અને ભૂતકાળ હોય તો કર્તા પછી ભૂતકાળનું રૂપ આવતું એવા વાક્યમાં નોટ મૂકવું હોય તો મારે શું કરવું પડે ડીડ ડુ કે ડઝ નો ઉપયોગ કરવો ટૂંકમાં નોટ રાખવા ઉપયોગ થયો આપણે જ્યારે પેસિવ બનાવશું તો પેસિવમાં તો સહાયકારક છે તો એમાં કઈ જરૂર પડશે નહીં નો ડીડની રચના જ બોલવાની છે તમારે મેન ન જ કરવાનું તમારે સૌથી અગત્યની વાત આમાં એ ધ્યાન રાખવાની જે બનાવવાની એની રચના બોલવાની ભૂલ જ નહીં પડે તો યાદ કરો માનો કે સાદો ભૂતકાળ છે આ તો સાદા ભૂતકાળની જો રચના બોલું તો સાદા ભૂતકાળની રચના આપણે બોલતા જાય
તો સૌથી પહેલા કર્મ ભાઈ તો માય બુક બરોબર કર્મ પછી વોચ કા વે જો તો આમ તમે વોચ ઉપર હતું નહીં પણ નીચે આવ્યો ને કર્મ પછી વોચ વે પછી નકા હે તો નોટ મૂકી દઉં તો નોટ વોચ વે પછી ભૂત કૃદન હું આમ ભૂત કૃદન કરું આ શું થયું રિટર્ન થયું બરોબર કર્મ વોચ વે ભૂત કૃદન આયા ખાલી નોટ હતો નોટ મૂકી દઉં રિટર્ન બાય કરી નામનું નામ બરોબર આપણે નામનું કઈ ફેરવતા પજામા રીડ ક્યાં આવ્યું જો તમે આમ કરવા જાવ સીધા કાનેથી આમ લે આમ કરી તો તમે કહેશો રીડ નું શું કરું તો કે રચનામાં ડીડ હોય જ નહીં કોઈ પેસિવ રચનામાં ક્યારે ડુ ડઝ કે ડીડ એનો ઉપયોગ જ ન કેમ કે તો સહાયકારક ન હોય ત્યારે લેવાનો પણ પેસિવમાં તો સહાયકારક વગરનું વાક્ય હોય જ નહીં લાયક છે તે આમ નોટ વાળું નામ બને આગળ અહીં જોતા જાય આગળ પેલા અહીં સુધીનો વાળો લખી લઈ ઉતારી લ્યો પછી આગળ જોઈએ જો આવું વાક્ય એક લખ્યું છે she does not eat stale food stale food નો મતલબ છે વાસી ખોરાક she does not eat stale food તે વાસી ખોરાક ખાતી નથી વાક્યનો વિચારી કાળ તો આનો કાળ ખબર પડી સાદો વર્તમાન કાળ તો સાદો વર્તમાન કાળ એ કર્મ શું થાય ક્રિયાપદ પછીનું stale food આ stale food કર્મ આવી ગયું કાળ ખબર પડી ગઈ તો હવે હે તો બનાવતા જાય તો જો પેલા કર્મ લઈ આગળ તો હું સ્ટેલ ફૂડ ના કરું સ્ટેલ ફૂડ બરોબર ત્યાર પછી કર્મ પછી એની જા તો એક વચન હે એટલે ઈસ પછી નકાર હે એટલે નો અથવા ઈજન લખો ત્યારે બરોબર ભૂત કૃદન ઈટન એ ઈટન જો ભૂત કૃદન તો અભ્યાસ આવશે કઈ એનાથી નોટ આરે કઈ ફેર પડશે નહીં બાય કરે કરતા બાય આવી રીતે વાક્ય હે એમાં નકાર વાક્ય એટલે કઈ ફેર પડતો નથી વાક્ય તો જેમ આપણે બનાવીએ એમ જ બનાવો હકાર વ્યક્તિ બોલે નકાર વ્યક્તિ બોલે એટલે આવી રીતના આ બધા સિમ્પલ સાદા વાક્ય છે આગળ બીજા પ્રશ્નાર્થ વાક્ય પણ થોડા જોઈશું પણ પરીક્ષામાં હે કે આ સિંગલ વાક્યના ત્રણ એના બદલે ત્રણ વાક્ય આવતા કેમ કે ત્રણ વાક્ય હોય ને એને પેરેગ્રાફ જેવું બનતું થોડાક વાક્ય છે તેથી તમને જો બીજા આગળ સમજાવતો જાઓ પછી થોડાક આપણે પ્રેક્ટિસ કરશું આગળ જે બીજા સાદા વાક્ય એવા લઈ
મારો ભાવ એક વાત આમાં જે થોડુંક સોવી વિચારી કારણ કયો થયા કેન વર્ગ સૌથી છેલ્લી વાક્ય રચના લખી અત્યાર સુધી આપણે આવા વાક્ય ઓછા લીધા પણ વિચારી છેલ્લી વાક્ય રચના એમએવી વર્ગ મોડલ ઓક્ઝિલરી વર્ગ બરાબર સૌથી છેલ્લી વાક્ય રચના અત્યારે તો આમાં કર્મ શું છે વિચારી જો થ્રો એટલે ટેપ ઈ ક્રિયાની કર્મ ઇઝીલી રહ્યું ને અન્ય શબ્દ ક્રિયા વિશેષણ કહેવાય સમય દર્શક નથી લાને બાઈની પહેલા લખવું પડશે જેમ આપણે ત્યારે વાત કરી તો બનાવ્યા કેવું હોય આ હું ઈકને આગળ લઉં આ ઈક એમએવી ની વાક્ય રચના મુજબ જો આ એમએવી એટલે આ એમએવી કે ન્યાય કે નું દેવાનું એમાં કઈ ફેરફાર થાય નહીં પછી એમાં નિયમ મુજબ બી આવતો હોય છે જો આ બી આનું ઉત્પાદન કરી તો 3 આ 3 હવે હું બાય કરીને આઈ નું ની કરું એની પહેલા મારે ઈઝીલી લખના આ ઈઝીલી હવે લખવાનું અહીંયા બાય જાય યસ્ટરડે ટુમોરો ને હોત ને તો આવું કેમ કે અહીંયા તો સમય કે સ્થળ સિવાયના હોય એને બાય ની પહેલા આ બધી નાની વાત થોડી બધી ધ્યાન રાખવાની બાકી તમે પણ જોયું હશે કે કઈ નવી વાત નથી ડઝન લાઈન સાદો વર્તમાન કાળ બરાબર ડઝન એટલે સાદો વર્તમાન કાળ પણ ડઝ નોટ લખવાના બદલે ભેગું ડઝન લખેલું ડઝ નોટ ના બદલે એમાં ડઝન લખેલું આમાં કર્મ શું થશે ઈ જે વાક્યમાં આવે એવું છેલ્લે ઈટ ને વાક્યું હોય ને ક્રિયાપદ પછી તો એ નિર્જીવ કર્મ હોય ઈટ નિર્જીવ વસ્તુ માટે વાપરતા અને આગળ આવે તો કઈ ફેર ન હોય ઈટ નું તો ઈટ જ રહેતું જેમ કે આમાં આપણે કહી ગયું તો જો આને બનાવીએ આપણે આગળ તો હું ઈટ પેલા આગળ લખું આ ઈટ સાદો વર્તમાન કાળ તો એમિઝન તો ઇઝ પણ આમાં નકાર હે તો અહીં નકાર કરી નાખવાનું ઇઝન્ટ બરોબર ડઝન્ટ હતું મેં શું કહ્યું ઇઝન્ટ કર્મ એમિઝન તો નોટ ભેગું લખીને નોટ લખો તો ક્યાં કહેતો લાઈક ધ by વિનું થશે અહીં બરોબર આવી રીતના વાક્ય છે તે બનાવતો જાવ એક વાક્ય જેમાં લખ્યું છે આ વાક્ય થોડું સમજવાની કોશિશ કરી ખરેખર આ વાક્ય લાગે તમને કેવડું મોટું પણ આમ વિચારો તો વાક્ય સૌથી નાનું આમાં છેતરાઈ જવાની બીક એટલે લાગે કે આ કોલ્ડ ક્રિયા અને આ ગીવ ક્રિયા પણ આ જો ટુ આપેલો ટુ ગીવ તો બેસે કોઈ દિવસ પ્રિપોઝિશન આવે ને પ્રિપોઝિશન ટુ ઇન ઓન આ બધા પ્રિપોઝિશન કે અંડર ને અબવ ની તો એના પછી કોઈ દી કર્મ નો એ બધા અન્ય શબ્દ છે તમને વાક્ય બીવડાવવા માટે એવું લાગ્યું એ વાક્ય તમને થોડું અટપટું લાગે પણ તમે જો નિયમ મુજબ વિચારો આ કર્તા આ ક્રિયાપદ અને આ શું થઈ ગયું કર્મ કોલ એટલે બોલાવવું કોને બોલાવવું મને બોલાવવું મે જ કર્મ તો ઘણા શું કરે મેસેજ ને કર્મ ગણી કે આ કોલ એટલે બોલાવ શું બોલાવવું તો જો જવાબ જ નહીં પણ અમુક શું કરે આને ગીવ ને પ્રશ્ન પૂછવાનો ન હોય શું કે કોને મુખ્ય ક્રિયાપદ ને શું ને કોને થી પ્રશ્ન પૂછાય મુખ્ય ક્રિયાપદ એટલે જેનેથી કાળ બન્યો હોય ને એ ક્રિયાપદ એટલે આની અંદર
અહીંયાથી તે આટલું વાક્ય રહ્યું ને એ બધુંય વધારાનું વાક્ય વધારે અહીંયા પ્રિપોઝિશન જોઈ લેવાનું કે આના પછી આને ખરેખર તો આને અંગ્રેજીમાં ઇન્ફિનિટિવ કહેવાય તો ને મૂળ આને વાક્યમાં જો બીજું ક્રિયાપદ આ મેસેજ એટલે આને ગણવાનું જ ન થાય ક્રિયાપદ પછી અને તમે શું મને કોનેથી પ્રશ્ન પૂછશો ને તો જવાબ નહીં આવે તો કોણ એટલે બોલાવો શું બોલાવું આવો નહીં જવાબ આવે કોને બોલાવું તો આવશે નહીં એટલે વાક્ય તો આટલું જ છે આ બધું તો શું છે વધારાનું તો આપણે શું કરીએ એમ નામ લખી નાખો પણ સમય ને સ્થળ નથી એટલે બાય પેલા તો કેમ બને જો મીન આગળ લઈ તો આઈ થાય બરાબર મીન આગળ આવ્યું કંટાંશલ આઈ પછી વોલ્સ કા વેર તો આઈ વોલ્સ આઈ ની સાથે વોલ ભૂતપ્રધાન ઈડી વાળાનો ભૂતપ્રધાન ઈડી વાળો જો હવે મારે બાય પ્રેમ ને હિમ લખવું પણ એની પહેલા આ બધું લખી નાખો નવ એમ ને બેઠે બેઠે તું give the message હવે લખવાનું by એનું કહેવું આપણે છેલ્લે by એટલે આટલું રહ્યું ને એ વાક્યમાં શું થયું અન્ય શબ્દ દે કે by પહેલા લખ્યા જો કે 10મા ધોરણમાં આવા વાક્ય આવતા હોય તમારે જે તમે શીખવા માટે થોડું તો આવે મિત્ર આ 15 વાક્યને એક સમજવાની કોશિશ કરશો આ મેં તમને છૂટા છૂટા વાક્ય શીખવાડ્યા એક પરીક્ષામાં 3 વાક્ય આવતા હોય 3 માર્ક્સ પણ 3 વાક્ય ભેગા આવતા હોય લાઈનમાં પહેલું બીજું ત્રીજું 3 ના બનાવવાના એ 3 કેવી રીતના આવે અને કેમ બનાવવાના ફરી પાછા આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું ઈસી શીખી લીધા પછી એક વધારાનો સમય મળશે તો આપણે પ્રશ્નાર્થ વાક્ય પણ શીખશું પણ એ એક થઈ હતા પરીક્ષા માટે નહીં તો વધારાના પણ અત્યારે આના પછી આટલું બધે બાકી નોટમાં ઉતારી નાખશું અને એક્ઝામ આવે તો એની તૈયારી રૂપે પણ આપણે આગળ વધવું પડશે એટલે પેરેગ્રાફ કેવી રીતના પરીક્ષામાં હોય ઉપર શું લખ્યું હોય એ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈએ બરોબર આશા રાખું કે તમે સમજવાની કોશિશ કરશો સારું ત્યાં સુધી બધાયને ગુડ બાય એન્ડ હેવ એ